રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે જો સવારના પોરમાં મોટર ચાલુ કરી દેવાની, ઉજળું થાય ને એટલે સીધું વાપડામાં આવી જવાનું. બરાબર, સવારના પોરમાં પહેલું કામ મોટરનું ઉલારો કાઢી અને પછી બીજું કામ કરવાનું. જો પાડોશીમાં હાલે જોરદાર ફુવારા હાલે છે, જોરદાર. બરાબર, કંઈ ઘટે નહીં એવા હાલે. જો વાહ ભાઈ વાહ, નામી સારો વરસાદ થાય ને આમ પ્રેમે એટલો કરગણા, બહુ જોરદાર હાલે. જો ધૂણી છે ને અહીંયા ધખાવી, મોટર છે ને બરોબર બપોરે નળો આવ્યો અને મોટરને છે ને કરી ફિટ અને કરીએ જો બે જણા, બાકી બધા હુતા નહીં શાંતિથી. અને અમે છે ને મિત્રો ધૂણી ધખાવી અને લાઈન ફિટ નળો કરીએ છીએ. જો છે ને નળો ઉખેરવો અઘરો છે, કહું ને નળો ઉખેરવો અઘરો છે. બરાબર, સ્પ્રિંગ જ છે ને એક જાતની. તો મિત્રો મોટર ફિટ કરી લીધી કમ્પ્લીટ, પણ કામનો છે ને તાગીનો નથી, ખૂટતો નથી. બરાબર, હંચો જો બાંધી લીધો, જેથી છે ને કે હંચો બાપ હમો કરાવી આવ દે. પોતે છે ને કારીગર થવા ગઈ ને એમાં ખોલી ઘણું નાખ્યું. તે હવે છે ને અઘરું લાગે. તે ગામમાં એક છે દરજી, એ કે દેવતભાઈ લેવો ને વાંધો નહીં છે, મારી પાસે હમાને ઘણું બધું છે કે કંઈક નવું નાખવાનું છે ને તો નાખી દે ને, કંઈ વાંધો નહીં, હાલો લઈ આવું. બીજો હરખોથી બાંધી લીધો. અને આજ છે ને કાકાની ફુવારા જડી ગયા, ફુવારા છે ને લેવા જવા જો. ફુવારા જડી ગઈ ને હવે ફુવારા ચાલુ કરવા. હવે કટકા ફેરવીને થાકી ગયા, હવે કટકા ફેરવા ઓમ ફેરવવા આપણે. બરાબર, તો હાલો બીજું હું નીકળું જાઉં. બકાલું પેટ પૂજા તો કરવી જ જોઈએ કા. બરાબર, અને ભૂખ હમણાં બહુ લાગે કે. હા તે સારું, હાલો છે આપણે જો છે ને આજ ફુવારા પદ્ધતિ અપનાવી દીધી. હવે ઊંઘ તો પાટો ખાઈ એમ નથી ગયો. અને છે ને આજ છે ને બધા ફુવારા માગી અને કરી દીધું ચાલુ. બરાબર, હરાળો કરી દીધો. આપણે પીડા ફુવારા પર લાલપુર વાળીએ પીડા, પછી ત્યાં લેવા જઈએ તો અઘરું લાગે બધું. અટાણામાં જો પોરું હેદી રહે જેબ છે. જો થઈ ગયો હરાળો. થોડુંક પ્રેશર ઓછું રાખ્યું, વાઇડમાં ચડી જાય ને પાણી એને કારણે. બાકી છે ને ફૂલ પ્રેશર મારો એટલે આ છે ને લગભગ 20 બાજુ લે, 20-25 આયરું લઈ લે. બહુ જોરદાર હાલે. જો મસ્ત છે ને રીંગણાનું એવું જોરદાર શાક બન્યું કે કંઈ ઘટે જ નહીં. મને છે ને તીખું ભાવે, લાલ ચણોઠી જેવું. જો વાહ ભાઈ વાહ, મોઢામાં પાણી આવી ગયા. અને મારા મા જો પરદે બધાને પરહે ચા ને એ મિક્સ કરે. આમાં આ ફ્રીજ વાળી છે અને ઓલી છે. બરાબર, એટલે એ અને જેઠી ના પરહવાનું બધાને હવના કામ દીધા. હવે જેથી તો કાયમ થાક પડે, બધા માને રોટલા ને છાશ ને ભરી દેવાનું. બરાબર, હા વાહ, હા ફ્રીજની ના લે, મારા માં છે ને મિક્સ કરે. બરાબર, વાહ ભાઈ વાહ. શાક એટલે ઘટે નહીં. તો મિત્રો હાલો બપોરા કરી લઈ, થાકી ગયા હમણાં. છે ને કટકા નાડાવરા બહુ કરવા પડે ને, ભૂખે બહુ લાગે. બરાબર, વરસાદ હવે કેદી આવે જોઈએ. તો આજ મારો હૈચો હમો થઈને આવી ગયો હે. હમણાં 2-3 દી થી નતો. કેટલા દી થી નતો ને ઈ ખબર છે? 3 દી થઈ ગયા. તારે તો કામ હાવ રોકાઈ ગયું હે ને? મને તો હાવ કેવું કઈ લાગતું હતું. આ નવું નાખ્યું, આમાં તો શું પ્રોબ્લેમ થયો હોય. આ નાખ્યું ને નવું આ છે ને ઘસાઈ ગયું તો ભલે, પણ આ દાંતીમાં ઈ ગહાઈ ના ગયું ને. આ છે ને આનું અંદર આ મીંડું ઈમાં આ હુઈ જાય ને એટલે પ્રોબ્લેમ થતો હતો, એટલે ભાંગી જાય. બાકી તો હવે શું પ્રોબ્લેમ હે. અને હાલો આપણે છે ને જો પાણીપુરી બનાવી છે, તૈયાર થઈ ગયું છે બધું. હવે મારા બાપ જો આવે એટલે ખાઈ લઈ મસ્તીની. જો ફુદીનાની પાણી, ફુદીનાનું જો જોરદાર છે ને, પાણી પણ મસ્ત છે. અને કાથરોટ પૂરી થઈ.
તીખું બની ગયા ખાવા મજા આવી ગઈ. હા પાણીપુરી ઘેર ખાય અને વાહ છે ને ઓલું થાય ટૂંકમાં ના મને તો એ બહુ ભાવે હો. ના ખાઈને એટલે આપણે એમ થાય કે નબળું હોય તો સારી જે વસ્તુ ખાતા હોય બધા પણ તોય ધ્યાન રાખવું પડે. બહાર જાય મને તો એટલે બહાર ખાઈએ ને પાણીપુરી બહુ ભાવે. એટલે ધ્યાન રાખવું પડે. અહીં તો બહુ ખાઈને વડી પૂરી બનાવે છે. હે બહુ વડી પૂરી છે ખબર નથી મોઢામાં જાય કે ના જાય. વહી જાય હડપ કર દે હા એ હા નહીં જાય. વહી જાય છે બરોબર. હું તો કાપીને આમ તોડીને જ ખાઉં. હા જબરી હોય એમ તો પણ અડધી કાપી નાખી એટલે વહી જાય હો. આપણે તો હવે તો મિત્રો આજ છે ને નવે ધંધે લાગી ગયા સવારના પોરમાં બરોબર. નવો ધંધો એટલે જો બર્તનિયા નથી પણ આ વારાને આવી ગયા. જો સાંજે કાલ છે ને ભૂંગણા આવી ગયા ખોતરી ગયા ઘણું બધું હાલો દેખાડું તમને બરોબર. એટલે હવે છે ને ડેડવા માંડ્યામાં થવા એટલે ભૂંગણાનું છે ને રખોલું બલડિયું ગોઠવવું એલઈડી બલડિયું એટલે ગોઠવી હાલો જેથી લાગો બાપ નવે ધંધે લાગો પકડો વારાને. અડધા બધા જો ખોડાણા છે વારા બરોબર. અને બાકી આમ દવા છાંટવા બપોર પછી જ આવી અને જતા આ કેલવીની બધા ચીચવાતી કરે જ્યાં એ બધા ભેગા છે ને એ દવાનો પંપ ચડાવી દીધો બરાબર. અને આજે અમારે છે ને જો ગાય બેઠી છે અટાણે મોરી બહુ પડી ગઈ કદાચ આજ વ્યાય તો વ્યાય એવું લાગે છે. જે હાથે આડું રાખવું પડ્યું રાત રીધુંથી છેટી રાખવું પડ્યું. હા એ તો રાખ્યું છે હાથી આડું ને રીધું છે ને મને હક નથી દેતી પડખે જ બાંધવી પડે અને મને છે ને ઘણી વાર રાખે ને હક ન દઈએ બેહવા ન દઈએ. આજ બહુ મોરી છે આજ હાથના ટૂંકમાં છે ને ઓલું શું કે તરહાના પેરદી કાઢે એવું કામકાજ છે. ઘણા દિવસે વાઈટ જોઈ ગાય જાય આજ બી અહીં કાલ બી અહીં આજ છે ને ફાઇનલ એવું લાગે કે ગાય અહીંયા જે દીવા પર રહીશો ને હવે માતાજીને જુગારી લઈએ પછી ખાઈ લઈએ લાપસી કરીને લાથી નિવેદ જુવારીના હા હોળી જેમ ચીકરવાની હોય. તો સારું મિત્રો જો આજ છે ને ગાય તો ફાઇનલ અહીંયા ને જો આ ખાવા બેઠી હું તો ખાઈને મેર ઉઠી ગયો. ગાય બસ હવે તૈયારીમાં છે મેવાની. હા અને બધી આવે કે બધું આવે એ જોવાનું અહીંયા બરાબર. એક રાધા ને રીતું બે આવ્યું જો અને હવે ખાલી 5-10 મિનિટમાં અહીંયા હે. તો જો ગાય વ્યાઈ ગઈ છે આપણી વાને ચાટે હે ઈ તો કહ્યું નહીં. હા હા બદુડો આવ્યો. જતા એનું રૂપ જતા તો આમણે આવી ગો દેખાય ને અસલ હેલે કેમ છે એનું રૂપ. હવે તો ચાઠી હતી આટલી વારમાં તો ઊભું થાવું. આને ઊભું થવું જતા અને ગાયતા જો બહુ ચાઠી અને બહુ ભારું લાગે વસે. જતા એનું મોઢું રૂપારું. ઊભું થા ગાને છે ને બેવડા વરી લે લે ઓહો પ્રેક્ટિસ કરીએ ઘડીક વાર પછી થઈ જાય ઊભો. ગાય હરખો એક વખત એ ચાટી લે. અમે તો ગાય વ્યાણી ને એટલે છે ને વાર લાગી ગઈ દવા છાંટવાની બધું મોડું થઈ ગયું અને વાગી ઘણા ગયા. આજ તો અમારે જોયું જૂના બસ લખન બસ જૂનો માણસ આવ્યો લખન જોઈ લ્યો. આપણે ઘણો ટાઈમ પહેલાં આવ્યો હતો ને આપણે હા રખડતો તમે કે હાલ પાણી ભરવા અમે પાણી ભરી આ પાણી ભરશે મારે દવા છાંટવાની આમ કુંડી પડખે છે એટલે ઉપાધિ નથી ક્યાં માટી થાકે એમ નથી કે વધી નોલી ડોલુંથી જવું પડીએ તા આવી જાય હેઠો તો છાંટી નાખી બે દવા બરાબર.
ઉગાડી દીધું અહીંયા લખનિયા. યાર તો સારું મિત્રો, જો આપણે છે ને દવા છટાઈ કમ્પ્લીટ 1.5 કલાક થયું, માંડ 1.5 કલાકમાં આટલું કહેતા છાંટી નાખ્યું અને પાછું હકેલાઈ ગયું. જો હાલો નીકળીએ હવે. જો હાવ જ બેઠો જઈ લ્યો કેમ હું તો અને ગાય ને બે હાવ જ નીંદર આવી ગઈ કેમ થાય હા હે એને એમ થાય હોય ને મારા પેટમાં હું તો નહીં જતા હાવ જ છે ને ગાય એટલે વાત પૂરી હો. ગાય હોતી નથી જોઈ, આંખ નથી મટકું નથી મારતી, પડખે એમ હરખું બેહી હા નિરાશ થઈ ગઈ. હા ગરમ પાણીથી નવરાવી ને તો વાંધો નહીં. હવે શાંતિ મળી ગઈ, બેસી ગઈ પટનો રે. હાવજ છે ને, હાવજ ને પડખે બેઠા. નામ હું રાખ્યું, માધો રાખ્યું કે બુધવાર હતો તે બુધો રાખ્યું કે નંદો રાખવો નંદો રાખી દો એમ. હા હજી આમ ટાઈટ નથી પડતી ને, આ રૂવાડ કેમ ઊભી થઈ ગઈ કે આઈ દીધી. આમ કહ્યું જે તો એ હે ધ્રુવ નંદો રાખવું તાર નામ શું રાખવું હે? નંદો કે માધો કે બુધો? ગાયને છે ને હવે પૂરું ઓલા માલને લઈ જાવ ને તો હવે આ એને બદડો છે ને મૂકે ને પૂરું જાય નહીં, કોઈને સામું જોઈ નહીં. હા અને હવે કદાચ કૂતરું ખાલી ડેલીથી આમ નીકળું એટલે ઈંગળે ચડાવે, પડખે ન ચડવાથી, કૂતરાને દહીં ન લેવાથી ઠેકડા મારે સીધી એવી ગાય છે. એ આમ તો જો કે ઓલે પાડીને બધેનું ધ્યાન રાખે એમ, બાર અમે બાંધીને કૂતરા અમારે બહુ છે વાયરીના, બધેનું ધ્યાન રાખે ગાય. પડખે આવ્યો એટલે કોઈને અડવા ના દે એવી છે ગાય. સારું મિત્રો, જો ગાયની નામી વ્યાજ એમ ભાવ ફોરું ભાત થઈ ગયું અને નામી થઈ ગયું અને હવે છે ને આજનો વ્લોગ પૂરો કરી કાલના નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.